અમદાવાદની એસવીપી હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યો છે। સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત હાઉસકીપિંગના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વ એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હાઉસકીપિંગના 150થી વધુ કર્મચારીઓ આજે સવારથી જ એસવીપી હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લગાવી હડતાળ પર ઉતર્યા છે। તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા તેમના સમર્થનમાં આવ્યા છે। બેનરમાં લખ્યું છે કે એસવીપી હોસ્પિટલના હાઉસકીપિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપી અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો। જૂની એજન્સીના કર્મચારીઓ તેમને કાયમી કરવાની માગણી કરી રહ્યા છે। જે એસવીપીના કર્મચારી ના હોય એટલે એસવીપી દ્વારા એનો કોઈ નિર્ણય લેવાનો થતો નથી। કોન્ટ્રાક્ટના કર્મચારી છે। છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન અમે આ અંગે સમજ બી આપી છે અને તેઓને જો નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય તો તે અંગે એસવીપીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને એ લોકોને નોકરી એમની ના જાય તે બાબતે બી સમજ આપી છે અને તેમાં બી એમને જોડાવા માટે અપીલ કરેલી છે। એસપીપી હોસ્પિટલ ખાતે પોર ક્લાસના કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કામ કરતા હતા તેમની હડતાલ જે છે તે 2 દિવસથી ચાલી રહી છે। આજે કહી શકાય જે હડતાલને વેગ ધારણ કર્યો છે, કારણ કે કહી શકાય જે હડતાલ જે છે તે એસપીપી હોસ્પિટલ ખાતે 2 દિવસથી લોકો બેઠા છે। સાથે તમામ રાજકીય આગેવાનો પણ ત્યાં પહોંચ્યા। ભરતભાઈ આપણા સાથે જોડાયા છે। ભરતભાઈ, આજે આપ ત્યાં પહોંચ્યા છો, શું માંગો છે પોર ક્લાસના કર્મચારીઓ, શું કહેશો? આ બહેનો આપ જુઓ છો ધોમ ધકતા તડકામાં અહીંયા આગળ ઉપવાસ પર બેઠી છે। એમની બહુ સામાન્ય માંગણી છે કે નરેન્દ્રભાઈ મોદીએ એમ કહેલું કે 5 વર્ષ જે લોકો કામ કરશે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર કોઈ એક જગ્યાએ એમને અમે કાયમી કરીશું। આ બહેનો છેલ્લા 2008થી એટલે ઘણા વર્ષો થઈ ગયા, આજે 13 વર્ષ ઉપર થયો ત્યારથી અહીંયા આગળ સેવા આપે છે। શું કહેશો બેન? આજે આપ માંગુ છું કે અમારા હાઉસકીપિંગની બહેનોને રાત્રે આઉટનું કામ કરવામાં આવે છે કે જે હોસ્પિટલનું બહારનું અંધારામાં, તો લેડીઝો માટે એ બરોબર છે? એટલે સાહેબોને અમે એટલી વિનંતી કરવા માંગીએ છીએ અમારી બહેનોને આઉટનું કામ ના આપે અને અત્યારે અમે જે ન્યાય માટે લડીએ છીએ એ હક અમને આપે। અને સર નવા એમઓડી સાહેબ આયા છે, એ એમઓડી સાહેબ અમને એવું કહે છે કે કચરા હે, કચરે કો બહાર નિકાલો, हमको ऐसा बोलते सर। तो શું અમે કચરો છે સર? અમે સાફ સુફ કરીએ એટલે અમારી કોઈ વેલ્યુ નહીં સર। પ્લસ બીજું કે સિક્યુરિટી ગાર્ડ અમને બહુ જ હેરાન કરે છે। કામ કરીને થોડી વાર બી બેઠા હોય, કમર દુખતી હોય, થોડા આડા બી પડ્યા હોય તો ફટ અમારો ફોટો પણ નિયમસીમાં મોકલી દે છે, બરોબર છે? અને અમને બધી રીતે ચેકિંગ કરે છે, હુતેલા હોય તો અમારું આઈ કાર્ડ કાઢી લેશે ને ફટાફટ અમારું ફોટાને બોટા પાડશે સર, બરાબર છે? ફક્ત પેશન્ટના સગાઓનું કરવાનું તો એ લોકો અમારા સ્ટાફ વાળા જોડે કેમ ગેરવર્તન કરે છે? હું સીધી રાજકીય રીતે વાત નથી કરતો, પણ હોસ્પિટલ કેર કમિટીનો મતલબ જ એ થાય છે કે દરેક રીતે અમારે કેર રાખવાની, સંભાળ રાખવાની, કંઈ બી મુદ્દો બને તો અમારે પહોંચવાનું હોય છે। આમાં રાજકીય મુદ્દો કોઈ છે જ નહીં, પણ અમે એક જ વસ્તુ કહીએ કે આ એક જ સંસ્થા એવી છે કે એના છેલ્લા 10 વર્ષથી કે જ્યારથી ભાજપાનું શાસન છે ત્યારથી એક જ સંસ્થાને બધી જગ્યાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તે કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું છે, બરાબર છે, એ અમને હજી ખબર પડતી નથી। અને જૂની જે કોન્ટ્રાક્ટ બેઝની પદ્ધતિ હતી તે પદ્ધતિને હવે વિશ્વાને આપવામાં આવી છે। વિશ્વા દ્વારા જે જૂના કર્મચારીઓ છે તેમને રાખવામાં નથી આવી રહ્યો છે તેવો કર્મચારીઓનો આક્ષેપ જે છે તે સામે આવી રહ્યો છે। હાલ આગામી દિવસનો જોવાનો રહ્યો તમને આંદોલનનો બેગ કેટલો આગળ જશે અને કઈ રીતનો બેગ પકડશે અને કર્મચારી ન્યાય કઈ રીતે મળશે તે પણ જોવાનું, કારણ કે રાજકીય પક્ષના આગેવાનો પણ તેમાં જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તમામ જે આગેવાનો છે તે આંદોલનના કર્મચારીઓ સાથે જોડાયા છે। કેમેરામેન જય જાનીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।